રાજકોટ વોર્ડ નંબર 16ની ન્યૂ કેદારનાથ સોસાયટીના સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। અશાંત ધારાનો ભંગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ। અહેવાલ સંજય પોપટ। મારું નામ રવિ સિદ્ધપરા છે। ન્યૂ કેદારનાથ સોસાયટી, સૂર્યોદય સોસાયટી અને ભોજલરામ સોસાયટીમાંથી આશરે 350 થી 400 લોકો છે એ બાઇક રેલી સ્વરૂપે પોલીસ કમિશનર સાહેબની પૂર્વ મંજૂરીથી રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। અને આવેદનપત્રની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એની અંદર સર્વપ્રથમ અમારી સોસાયટીઓમાં પાછલા 5.5 વર્ષથી જે અસાન ધારો લાગુ થયેલ છે એ અસાન ધારાનું ક્યાંક ને ક્યાંક પાલન નથી થતું એવું અમારા ધ્યાને આવેલ છે। તો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે તો કે ભાઈ જે કઈ પણ આવા મકાનોની લેવેચ થઈ છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને જે કઈ પણ કાયદાકીય પગલાઓ છે લેવામાં આવે। અને અમારી સોસાયટીઓ આશરે 35 વર્ષ જૂની હોય તો એ સોસાયટીના સનદના પ્રશ્ન છે એ પણ શક્ય તેટલી ઝડપે ઉકેલવામાં આવે એ માંગ સાથે આવ્યા છીએ।